મિત્રો ઘણા બધા લોકોને શેર માર્કેટ શીખવું હોય છે, પણ એ લોકોને સરખી મેથડ નથી મળતી કે ક્યાંથી શરૂ કરવું, ક્યાં શીખવું. થોડું શીખીને વચ્ચે કંઈ બાકી રહી જાય છે, અને અમુક લોકો તો એવા હોય છે જે શીખ્યા વગર જ ટ્રેડ કરવા મળે છે, અને ક્યારેક એ પ્રોફિટ કરે છે, પણ જ્યારે લોસ કરે છે ત્યારે આખું જ એકાઉન્ટ ખાલી કરી દે છે. તો એ લોકો માટે આ બેઝિક્સ ટુ એડવાન્સ શેર માર્કેટની સિરીઝ છે. એ લોકોને આ કોર્સ સેન્ડ કરી દેજો, અને જે લોકોને શીખવું હોય બેઝિક્સથી એ લોકો પણ માટે પણ આ બેસ્ટ છે. તો આપણે આજે જોઈએ કે શું શીખીશું આ કોર્સની અંદર. આપણે પહેલાં શીખીશું કેટલા પ્રકારના માર્કેટ હોય છે, અને એ કયા માર્કેટમાં કઈ રીતે ટ્રેડ કરવા. માર્કેટ, ઇન્ડિયન માર્કેટ કે ક્રિપ્ટો માર્કેટ કે કયા લોકોને કયા માર્કેટમાં ટ્રેડ કરવા, કયા ટાઈમ પર કયા માર્કેટમાં ટ્રેડ કરવા એ શીખીશું. પછી જે માર્કેટ કઈ રીતે ચાલે છે અને એનાલિસિસ કઈ રીતે કરવું એની અંદર એ શીખીશું આપણે. એમાં આપણે ટેકનિકલ એનાલિસિસ જોઈશું, અને માર્કેટના અંદર કેટલા પ્રકારના ટ્રેન્ડ હોય છે, ચાર્ટ કઈ રીતે જોવો, એ ટ્રેન્ડને કઈ રીતે ઓળખવા એ આપણે શીખીશું અંદર. પછી આવશે આપણું ટેકનિકલ એનાલિસિસ, જેના પર આપણે વધુ ધ્યાન દઈશું. એ ટેકનિકલ એનાલિસિસની અંદર આપણે શીખશું કેન્ડલ શું કહેવાય, કેન્ડલ સ્ટિક શું કહેવાય, ઇન્ડિકેટર શીખશું, ઇન્ડિકેટર શું કહેવાય, કઈ રીતે યુઝ કરવો. પ્રાઇઝ એક્શન શીખીશું, એની અંદર કઈ રીતે પ્રાઇઝ એક્શન ચાલે છે, ક્યાં કયો ચાર્ટ યુઝ કરવો અને કઈ કેન્ડલનો ક્યાં યુઝ કરવો એ શીખીશું. લાસ્ટમાં શીખીશું એક સ્ટ્રેટેજી આપણી, અને એના પછી શીખીશું રિસ્ક મેનેજમેન્ટ, જેના કારણે તમે જે મોટા લોસ કરો છો એ બંધ થઈ જશે, અને નાના લોસ થશે, મોટા પ્રોફિટ થશે. તો મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. ફર્સ્ટ એપિસોડ છે એ તમે જોજો, મજા આવશે, અને એ લોકોને જરૂર શેર કરી દેજો જે લોકોને શીખવું છે.